गाइस मोतिया मरी गया यार। काम करता 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 5 वागे क्या શું કરવું? નીચે નહીં ગયો આજ તો, ક્યાંય ચા બા પીવા બી નથી ગયો. બહુ કામ હતું આજ તો. જો ચોળા પડી આવી ગઈ છે પણ આપણે નથી ખાવી. ડાયટ પર જો તો હું ક્યાંય જવાનો નથી. બંને ગયા હતા ચા લેવા, બી પાછા આવી ગયા ચોળાફળી માટે, પણ આપણે જવાનું નથી. નહીં ગાઈસ, ફૂલ ડાયટ મેં પ્લાન કરી છે. એ ડાયટ કરવાની છે આપણે. ડાયટ પતાવીને પછી જ કંઈક ખાવાનું રહેશે. બાકી તો કંઈ નહીં ખાવાનું. એવું ખાવા બાવાનું હું ખાવાનું તો રોજ ખાઈએ છે. કોઈક દિવસ ડાયટ બી કરી જોઈએ. તો ગાઈસ, મેં વિચાર્યું છે કે હું મારા સિંગિંગ ઓડિયોઝ જરાક રેકોર્ડ કરી એ પણ નાખું આપણે શોર્ટ્સમાં. કમેન્ટ કરજો કેવા લાગે છે, કેમ કે હું અત્યારે એક રેકોર્ડ કરવા જઈ રહ્યો છું. ઓકે, થોડી કુદરતી એર લેવા હું નીચે આવી ગયો હતો. અચ્છા, આખો દિવસથી કંટાળ્યો હતો યાર. ઠીક હે. તો મેં કીધું થોડુંક ફરીએ, આંટો મારીએ. સમજ ગયા. આમ પણ યુ નો કે મને ચાલવું કેટલું ગમે છે. તો उससे मेरा क्या फायदा? અહીંયા પણ નેચર બહુ સારું છે. જુઓ તમે, મારા ઓફિસ પાછળ ઝાડ જ ઝાડ છે પાર્કિંગ સાઈડ. તો થોડુંક ફરીએ. બાકી બધા તો ફરવાનો ટાઈમ છે નહીં, 2-5 મિનિટ પછી પાછું ઉપર જ જવું છે. ચાલ જૂઠા. પેલા બે ગયા છે કોફી લેવા, એ આ એટલી વાર. હજી તો એ જ તમે ખબર છે, રોજ એકનું એક કામ ને કામ ને કામ. હમણાં જ પેલા સરે બોલાવ્યા હતા, બોલે એમ કે તમને આવડે છે એટલે આવું કંઈક નવું પાછું આવશે. ત્રાસ છે. સ્કિલ લેવી ને એ સારું, પણ દોઢ ડાયું નહીં બનવું. સારું, બધું તમારા માથે જ આવે. मुझे नहीं आता, इसको बहुत अच्छी तरह आता है. मास्टर है मास्टर. तेरा नाम क्या है? યાદ રાખજો. આવી ગયો તો દીદીના ઘરે, એન્ડ હવે નીકળું છું પાછો ઘર બાજુ. ઓકે, ઠંડી બહુ છે, જોઈએ રસ્તામાં શું હાલ થાય છે. Shava belly belly, shava pio pio, kava belly belly, shava belly belly, shava. किरिस का गाना सुनेगा क्या? सुनेगा किरिस का गाना? किरिस का सुनने का गाना? नहीं. नहीं सुनेगा? ये सुनना. दिल ना दिया, दिल ना लिया, दिल ना दिया, दिल ना लिया, तो बोलो ना काकिया. नहीं सुनने का है? नहीं. सुनेगा? किरिस का सुनेगा गाना? मैंने पहले सुन लिया. अच्छा, गजब बेइज्जती है. कौन सा था वो गाना? किसका इंसान का. The next day. ગુડ મોર્નિંગ ગાઈઝ. હેલો, ગુડ મોર્નિંગ. કાલે તો હું વ્લોગ બંધ કરવાનું ભૂલી ગયો હતો. આજે મેસી હેર સાથે તૈયાર થઈને હું ઉપડી રહ્યો છું ઓફિસ ફટોફટ. આજે યાર નથી રોકાવા જેવું રહ્યું આજે તો. હું તો ગાઈઝ હું રેડી થઈ ગયો છું. બોક્સ, જેકેટ, શર્ટ, એઝ ઓલવેઝ મેસી હેર. ઓકે, તો હવે ફટોફટ નીકળીએ. ફૂલ પેક્ડ હાલતમાં ઓફિસ તો પહોંચી ગયા. તો ગાઈઝ આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ, આના પછી આજનો બ્લોગ ચાલુ કરીએ. ઓકે, મળીએ
નવો બ્લોગ સાથે. ઓકે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને